કપડવંજ તાલુકાના મોટી શેર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી યુરિયા ખાતરની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારે દુકાનો બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખેડૂત અગ્રણીનો આક્ષેપ છે કે તાજેતરમાં ખાતરની સપ્લાય અત્યંત ઓછી આવી રહી છે, જેને કારણે ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ થતું નથી અને પરિણામે દૈનિક આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। મર્યાદિત સ્ટોક મળતો હોવાથી દુકાનદારો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। ત્યારે ખેડૂત અગ્રણી કાંતિભાઈ પટેલે કહ્યું કે સરકારે તાત્કાલિક યોગ્ય પુરવઠાની વ્યવસ્થા કરવી જરૂરી છે। ખેડૂતો માટે સરકારે ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે તેવી માંગણી કરી છે। ખેડૂતોની લાઈનો થઈ રહી છે, ઉપરથી ખાતર ઓછું ફાળવણી થાય છે એટલે ખેડૂતો બહુ હેરાન થાય છે। અત્યારે પાકમાં ખાતર નાખવાની જરૂરિયાત છે, પછી ખાતર નાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી। એટલે સત્વરની જેમ બને વહેલી તકે ખેડૂતોનો સહકાર મળે એ રીતે ફાળવણી કરો તો ખેડૂતો એ થઈ શકે। ખેડૂતોને ખાસું નુકસાન થાય છે। રોજના 300 રૂપિયા લેખે અત્યારે દાઢી ચાલે છે, કશું કામ થતું નથી અને લાઈનમાં ઉપડામાં બહુ તકલીફ પડે છે।